રાજકોટમાં બ્રહ્મ સમાજ દ્વારા પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે હવન યોજાયો। રાજકોટ શહેરમાં જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 26 નિર્દોષ પર્યટકોના મોત થયા હતા। આ દુઃખદ ઘટનાને પગલે શહેરના બ્રહ્મ સમાજ દ્વારા શોકસભા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહેરના બહુમાળી ચોક ખાતે રાત્રિના સમયે હવન યોજવામાં આવ્યો। આ હવનમાં બ્રહ્મ સમાજના આગેવાનો અને નાગરિકોએ ભાગ લીધો અને મૃતક આત્માઓના શાંતિ માટે પ્રાર્થના કરી। સાથે જ પિંડદાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા આ ઘટનાના ઘોર નિંદા કરવામાં આવી હતી અને પાકિસ્તાન સામે કડક પગલાં લેવા સરકારને અનુરોધ કરવામાં આવ્યો હતો। તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની ઘાતક ઘટનાઓને અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાર્યવાહી જરૂરી છે। આ કાર્યક્રમ દ્વારા શહેરના નાગરિકોએ એકતા અને શાંતિનો સંદેશ આપ્યો અને આતંકવાદ સામે એકઠા થવાની પ્રતિબદ્ધતા દર્શાવી। બ્રહ્મ સમાજના આગેવાનો અને નાગરિકોએ સરકારને પાકિસ્તાન સામે કડક પગલાં લેવા માટે પ્રેરણા આપી।